હા કે એટલે આપણે હેમંતભાઈ ને બોલાવી લઈએ. હનુમાન ચાલીસા થઈ જાય એક જયકાર કરી લઈએ ને પછી હેમંતભાઈ ને જબરદસ્ત રીતે બોલાવીએ. બોલો હનુમાન દાદાની રામ લક્ષ્મણ જાનકી. આ કાકાએ સૌથી જોરથી રાગ નાખી આ બાજુ જ્યાં બેઠા ને. રામ લક્ષ્મણ જાનકી તો પ્રસ્તુત છે હેમંતભાઈ જોશી દ્વારા ગવાય ફાસ્ટેસ્ટ હનુમાન ચાલીસા. હેમંતભાઈ જોશી આપની જોરદાર તાલીઓ વચ્ચે. આમ તો બધાય ખૂબ પ્રેમ આપ્યો છે અને એવું જરૂર કહીશ કે હનુમાન ચાલીસા એનો જે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે એ આપ સૌના આશીર્વાદ અને હનુમાનજીની પૂર્ણ કૃપાથી બન્યો છે. પણ હનુમાન ચાલીસા લેતા પહેલા કાંઈક હનુમાનજીનો માહોલ તો બાંધવો પડે ને. હે
ગઢવી એમના દીકરા એટલે ગુજરાતભાઈ મને એમ કે હેમંત હનુમાનજી છે ને એ એવા દેવ છે કે ધીમે ધીમે નો એ આવા કે ધબધબાટીમાં શું કામ અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ દંતબલકૃશામ જ્ઞાનામગ્રગણ્યમ સકલગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાગદાતમ નમામિ. આમાંથી કેટલા એવા છે જે હનુમાનજીને માને? જો એક વ્યક્તિ મને એવો ન દેખાણો કે હા હું તો ન કરું. શું કામ ખબર? જ્યારે પણ તકલીફ પડે ને ત્યારે આપણા ભાવનગરમાંથી તો નહીં પણ દુનિયાનો કોઈ પણ તકલીફ પડે ને એટલે સીધા હનુમાનજીના પગ પકડવા બધા જાય. એનું કારણ માત્ર એક અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી. હનુમાનજીની અંદર 8 પ્રકારની સિદ્ધિ 9 પ્રકારની નિધિ ઈ વરદાન માં જાનકી આપેલું છે. બરાબર? થાકી જાઓ? હા એમ થાકતા ન અચ્છા એ ભલામણ હનુમાનજીનો 11માં રુદ્રનું નામ મોટા ઉપર છે. બરાબર? આમાંથી હનુમાન ચાલીસા કેટલાને આવડે? હવે એક મિનિટ આમાંથી રામ દરબાર સાંભળેલું હોય એમાં કેટલા?
એટલે એનું કારણ છે કે ભાવનગરમાં આવા રામ દરબાર છે ને ત્યારે ખરેખર રામની ઓળખ ઘરે ઘરે છે અને હનુમાનજીની ઓળખ દરેકના દિલમાં છે. હું ખાસ યાદ કરીશ હવે ભાવનગરનું ગોળીબાર હનુમાનજી મહારાજનું મંદિર આપણે દર્શન કર્યા હું અદભુત મૂર્તિ છે ક્યાં આને તો મેં રામ દરબારમાં જોયો હતો. પણ તમે જોજો જેણે હનુમાનજીના પગ પકડ્યા છે ને સાહેબ એ હંમેશની માટે ઊંચો છે. આ સાક્ષાત તાજો દાખલો રામ દરબારમાં વગાડનારો એક તબલા પ્લેયર આજે અવડા સ્ટેજ ઉપર વગાડે છે એ હનુમાનજીની કૃપા છે સાહેબ, હનુમાનજીની કૃપા. દરેક કલાકારોએ ટર્નિંગ પોઈન્ટ. પણ મને કહેતા બહુ આનંદ થાય છે અને આનંદની સાથે સાથે બહુ એક એવો અહોભાવ થાય છે કે મને આગળ લાવવામાં સાક્ષાત હનુમાનજી મહારાજનો હાથ છે. માટે આવો વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ હનુમાન ચાલીસા ગાવા જાય ને કેટલાને આવડે? બધા ગાશે ને? હા, જો હવે વાતાવરણ ઊભું થાય. એ હનુમાન ચાલીસાની 40 ચોપાઈ માત્ર 40 ચોપાઈ નથી, એક ચોપાઈ એક મંત્ર છે. ગોસ્વામી તુલસીદાસે લખેલી છે અને એવું કીધું છે અસાધ્યમાં અસાધ્ય રોગ હોય માત્ર એટલું કહેજો ના સે રોગ હરે સબ પીરા જગત નિરંતર હનુમંત વીરા. એમ આજો બે ત્રણ તો થાય જ. ફ્લેશલાઇટ બધા કરશે માહોલ બનાવશે બધા પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ. સરસ આપણે વિડીયો પણ લઈ શકીએ. એક સરસ મજાની ફ્લેશલાઇટ ટર્ન ઓન કરીએ અને હનુમાનજીને આ દીવડા છે સાહેબ, દીવડા હનુમાનજીના દીવડા, આધુનિક દીવડા બધા એટલે બધા સાહેબ બધા. આનો કષ્ટભંજન દેવનું નામ લઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારા. મનનો રઘુવર વિમલ જસ જોદાયક ફલચાર. બુદ્ધિહીન જન જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દે મોહી હરહુ કલેશ વિકાર. ધ્યાન ન કરી બોલ કષ્ટભંજન દેવની. Kumare